જ્યારે પણ હું પેરેગ્રાફ લખું, મારે મેક શ્યોર કરવાનું છે કે હું પહેલા પેરેગ્રાફને બીજા પેરેગ્રાફ જોડે ઇન્ટરલિંકિંગ કરું, એટલે કે મારો ફ્લો જળવાઈ રહે. મને 3 પેરેગ્રાફ લખવાના છે. પેજ નંબર 2 પર હું આવ્યો છું, મારે 2 પેજ થી 12 પેજ સુધી લખવા છે. હવે તમે જો એક આપણે થોડુંક છે ને સ્ટ્રક્ચર બનાવીએ. એક પાના પર જો હું 3 પેરેગ્રાફ લખું તો આ 3 પેરેગ્રાફ એટલે કે એક પેજ આવ્યું, બરાબર. એવી રીતના મારા 12 પેરેગ્રાફ એટલે મારે ટોટલ કેટલા 11 પેજ થશે. 10 થી 11 પેજ. 10 થી 11 પેજમાં જો હું બધામાં 3 એંગલ બતાવું તો હું કેટલા એક્ઝામિનરને એંગલ બતાડું છું સાહેબ? 33 ડાયમેન્શન બતાવું છું. કેટલા? 33 ડાયમેન્શન. એક્ઝામિનર અંકલ જોઈને જ ખુશ થઈ જશે, હે ને, મોરની જેમ નાચવા માંડશે. કેમ કે તમે જો કે 33 એંગલ તમે આપો છો. બીજા જે લોકોને લખતા નથી આવડતું ને એ ગણીને 15-16 થી એંગલ થી વધારે જઈ જ નહીં શકતા. અને અમુકને તો લખતા જ નહીં આવડતું તો આ 5 થી 6 એંગલ જ લખે છે. પણ તમે અહીંયા જ રેસ જીતી જાઓ, કેમ કે તમે આમનાથી કેટલું વધારે લખો છો એ જોઈ લો. અને હું તો કહું છું કે કોઈએ જો એક પેજ પર 2 એંગલ પણ લખ્યા છે ને, ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે સમાજની વાત કરીએ, અહીંયા મેં બાળકો વિશે, મહિલાઓ વિશે લખ્યું, 2 જ એંગલ કીધા, તોય તમે જોઈ લો, તમે 11 પાના લખો છો તોય તમે સાહેબ 22 એંગલ બતાવો છો. અને બીજા લોકો કેટલા બતાવે છે? 6 થી 16. અહીંયા પણ તમે આગળ છો. તો ધેટ મીન્સ કે જો 125 માર્ક્સ નો એસે હશે, આપણે લાવવાના વધારે નથી, 75 જ લાવવાના છે. એનાથી વધારે કોઈને મળશે બી નહીં, બરાબર. જેને ડાયમેન્શન ઓછા લખેલા છે એમને મળશે જ સાહેબ 40 થી 50 માર્ક્સ, એનાથી વધારે મળે જ નહીં. અહીંયા ગેપ જોઈ લો તમે નહીં કરીને 25 માર્ક આગળ વધી ગયા છો. એક જ એસેમાં તમે 25 માર્કનો ગેપ ક્રિએટ કર્યો છે. તો સાહેબ જ્યારે હું 2 એસે લખીશ તો હું આ જ પેપરમાં 50 માર્કનો હું ગેપ ક્રિએટ કરીને આગળ નીકળી જઈશ.